યુ સેડ સર કે ભૂલકાઓ તૈયાર છે, એના કોસ્ટ્યુમ્સ મજાના ઝગમગી રહ્યા છે. With the lights, let's have a look on the party song with the countdown 3, 2, 1, music. જોરદાર તાળીઓ થઈ જાય આ નાના નાના ભૂલકાઓ માટે. ત્યારબાદ તમે કેયુરભાઈ કંઈક કહેતા હતા મને નવાથી જૂના સોંગ તરફ, કંઈક જૂનાથી નવા, શું વાત કરતા હતા? જી બિલકુલ, એટલે જે રીતે મારું ઘડતર થયેલું છે, મને હંમેશા સાહિત્ય સંગીતની આજુબાજુ રહેવાનો મોકો મળ્યો છે અને દરેક પ્રકારનું સંગીત, અને એમાં કિશોરદાના સોંગ્સ મારા ફેવરિટ પહેલેથી. મારી ગાડી પર જ્યારે હું લોંગ ડ્રાઈવ પર જઉં ત્યારે ઓલમોસ્ટ 10માંથી 7 વાર કિશોરદાના સોંગ મને સાંભળવા મળે. એટલે રેટ્રોનો એક અલગ આપણને લગાવ હોય છે. પણ રેટ્રોથી હવે છેલ્લા 2 વર્ષથી હું અમદાવાદ શિફ્ટ થયો છું. અનફોર્ચ્યુનેટલી જુનાગઢથી દૂર રહેવું પડે છે, જે ગમતું નથી. પણ રેટ્રોથી મેટ્રો સુધીની જે સફર જે છે એ કેવી હોય એ કદાચ ડાન્સ ફોર્મમાં જો પ્રસ્તુત કરવામાં આવે તો એ કંઈક આવી હોય. જે સ્ટેજ પર તૈયારી થઈ રહી છે, પરફોર્મન્સ વિશે વાત કરું. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય ડોક્ટર વડાલિયા સાહેબ.
એમનું આપણે બુકેથી સ્વાગત તથા અભિવાદન કરીએ કે આપનો કિંમતી સમય કાઢી અને અત્યારે ઉપસ્થિત રહ્યા છો. સાહેબ, આપ સમગ્ર પરિવાર વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત તથા અભિવાદન કરીએ છીએ. માનનીય ડોક્ટર વડાલિયા સાહેબ. વાત જ્યારે રેટ્રો ટુ મેટ્રોની હોય ત્યારે આ સિનિયર 1 ના વિદ્યાર્થીઓ આપણી વચ્ચે સરસ મજાની આ કૃતિ લઈને ઉપસ્થિત થઈ રહ્યા છે, જેની કોરિયોગ્રાફી કરી છે હિરાંગી મેડમ અને હેમાંશી મેડમે. લેટ્સ હેવ અ લુક ગાઈઝ. का बताई भैया हमरा हाल का है। निकले थे हम हलवा खाने मुंह ही जल गया है। का तुम का बताई अब का समझाई, बड़ी दुर्घटना है मुश्किल बचना है। चला ऐसा चक्कर उठ कैसी आंधी, बड़ी हम क्या करनी बड़ी कूदा फांदी, बड़ी लंबी चौड़ी हुई भागा दौड़ी, दिन रात जो हमने जाग जाग की ऐसी भागम भाग कि हम कभी न गए कभी हुआ गए, कभी न गए कभी हुआ गए, कभी इधर भागे कभी उधर भागे, फिर तुमने दिया ये जान तो आई हमारी जान में जान, तो आई हमारी जान में जान, तो आई हमारी जान में जान। के पान बनारस वाला बनारस वाला
लगा रे मैं नाचा तो सबको करंट लगा रे नाचा तो सबको करंट लगा रे मेरा एक्सीलेंट लगा रे नाचा तो सबको करंट लगा रे મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય આ નાના નાના ભૂલકાઓ માટે અને આ બાળકોને ઉત્સાહથી ભરપૂર કરવા માટે અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે કલ્પ હોસ્પિટલના ડૉક્ટર અઘેરા સાહેબ, હિતેશભાઈ મારવાણિયા અને કમલભાઈ રાવલ. એમનું પુષ્પગુચ્છથી આપણે હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરીએ. સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય ફાળવી અને અત્રે ઉપસ્થિત થયા છો. આપણી આ સોરઠ પબ્લિક સ્કૂલ જે છે એ માત્ર પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી કે સેકન્ડરી નહીં પણ હવે હાયર સેકન્ડરીમાં પણ સ્કૂલ છે. શું વાત કરો છો? હા, એનું કારણ છે ઓકે, કે વિઝન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના દરેક શિક્ષકો આવતા વર્ષથી આપણી સોરઠ પબ્લિક સ્કૂલની અંદર પણ ભણાવવાના છે. એટલે વડાલિયા સાહેબ, વોરા સાહેબ બધા સોરઠ પબ્લિક સ્કૂલમાં પણ ભણાવવા આવશે? હા. શું વાત છે? હવે આ વિદ્યાર્થીઓના વાલીઓ માટે કેટલું સારું કે એમણે એમના બાળકને જો કેજી સેક્શનથી જ બેસાડી દીધો છે બરાબર, તો 15 વર્ષ સુધી બાળકની સ્કૂલ બદલાવાની ચિંતા જ નથી. બિલકુલ. અને જે રીતે આખું લિસ્ટ મને દેખાઈ રહ્યું છે, આમાંથી લગભગ મોટા ભાગના શિક્ષકો પાસે મને પણ ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને એવા સાહેબોના નામ અહીંયાથી તમારે આપણા વાલી મિત્રોને કહેવાના છે. જી ગીરભાઈ, મિત્રો આપને જણાવતા ખૂબ જ આનંદની અનુભૂતિ અમે વ્યક્ત કરીએ છીએ, કારણ કે હવેથી 11-12 સાયન્સ અને કોમર્સ ઇંગ્લિશ મીડિયમની અંદર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. 12th સાયન્સની જુનાગઢની નહીં પરંતુ ગુજરાતની શ્રેષ્ઠ ટીમ કે જેમણે માત્ર એક રિઝલ્ટનું પિલર નથી ચણી દીધું પરંતુ હારમાળાઓ બનાવી છે. એવા તમામ શિક્ષકોને હું વિનંતી કરીશ કે મંચ પર પધારે. માનનીય વડાલિયા સાહેબ, વોરા સાહેબ, સમીર મહેતા સાહેબ, વિભાકર જાની સાહેબ, કલ્પેશ ભૂત સાહેબ, જેનિસ પીઠડિયા સાહેબ, વિરલ વડગામા સાહેબ, જીલ મેડમ તથા નિતેશ મુલિયાસિયા સાહેબને આ આપણી આખી 11-12 સાયન્સની ટીમના ધુરંધરો આપણા બાળકોને ધુરંધર બનાવવાના છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ તમામ શિક્ષકો માટે. સાહેબ, મને એવું લાગે છે 11-12 સાયન્સના શિક્ષકોની ટીમ જોતા આ 9માંથી 5 જેટલા શિક્ષકો પાસે મને ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે હું ડેફિનેટલી એવું માનું છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ આમની હેઠળ પોતાનું શિક્ષણ લેવાના છે 11-12 સાયન્સનું, એમનું ભવિષ્ય ડેફિનેટલી ઉજ્જવળ છે. કારણ કે જે રીતે આગળ પણ વાત થઈ કે વિઝન ખૂબ મહત્વનું છે, કે ક્યાં પહોંચવું છે એ ખબર હોય અને પહોંચવા માટે શું કરવાનું છે એ ખબર હોય તો લગભગ ક્યાંય પણ આપણી ગાડી જે છે એ રોકાય નહીં. અને એવા જ વિઝનરી ટ્રસ્ટી સોરઠ પબ્લિક સ્કૂલના વડાલિયા સાહેબને હું વિનંતી કરીશ કે આ જે આખી ટીમ જે છે એ કઈ રીતે શું વિઝન જોઈ અને ક્યાં પહોંચવા માંગે છે આ વાત પર જરા પ્રકાશ પાડે. શ્રી વડાલિયા સાહેબ. શ્રી જાની સાહેબ. સોરઠ પબ્લિક સ્કૂલના આ આગાઝ 2025 કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વાલીગણ, મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો, જેમ થોડી વાર પહેલા આપને માહિતી આપવામાં આવી એ મુજબ વિઝન સાયન્સ ક્લાસીસ એ હવેથી સોરઠ પબ્લિક સ્કૂલના બિલ્ડિંગમાં પણ સેવા આપશે.
વિઝન સાયન્સ ક્લાસીસની સાયન્સના સમગ્ર શિક્ષકોની ટીમ આપની સામે અત્યારે સ્ટેજ ઉપર દેખાય છે. મારા ડાબા તરફથી હું એકનો પરિચય આપવાનો શરૂ કરું તો મારા ડાબી બાજુએ એટલે કે આપની જમણી બાજુએ સૌથી પહેલાં અમારા આદરણીય ભટ્ટ સાહેબ ઊભા છે, જે કમ્પ્યુટર શિક્ષણ આપે છે. ત્યારબાદ જે થોડી વાર પહેલાં જ એવોર્ડ વિજેતા બની ચૂક્યા છે એવા નીતેશ મેર સર, એ અમારા વિઝન સાયન્સ ક્લાસીસમાં જેઈ માટે ફિઝિક્સનું શિક્ષણ આપે છે. ત્યારબાદ જીલ મેડમ છે, સારામાં સારી રીતે બાયોલોજી બાળકોને સરળ બનાવી અને ભણાવવા માટે જીલ મેડમ જાણીતા છે. ત્યારબાદ સમીર મહેતા સાહેબ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં વર્ષોથી જે જુનાગઢમાં ફિઝિક્સ ક્ષેત્રે પોતાનું નામ કરી ચૂક્યા છે એવા સમીર મહેતા સાહેબ. ત્યારબાદ કોઈ પરિચયની જરૂર જ ન હોય આપને, આ જ કાર્યક્રમના આપણા હોસ્ટ સંજય વડાલિયા સાહેબ કે જે મેથ્સનું શિક્ષણ આપે છે. ત્યારબાદ મારી તદ્દન બાજુમાં જેનિસ પીઠડિયા સર છે, એમનો સબ્જેક્ટ પણ બાયોલોજી છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં જીલ મેડમ અને જેનિસ સર બંને સાથે મળી અને બાયોલોજી ભણાવે છે. ત્યારબાદ મારી જમણી બાજુ વિરલ વડગામા સર છે. વિરલ સરનો સબ્જેક્ટ પણ મેથ્સ છે. વડાલિયા સાહેબની સાથે જ જેઈ મેથ્સનું ટીચિંગ ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં વિરલ સર આપે છે. અને ત્યારબાદ કલ્પેશ ભૂત સાહેબ છે. કેમેસ્ટ્રી વિષયને સરળતાથી બાળકોની સામે કેમ રજૂ કરવો અને બાળકોના મગજમાં કઈ રીતે ઉતારી દેવો હસતા રમતા, એ ભૂત સાહેબની ખાસિયત છે. તો અમારા વિઝન સાયન્સ ક્લાસીસની ટીમ અને જે વ્યક્તિએ આ બધાનો પરિચય આપ્યો એ વિભાકર જાની પોતે કેમેસ્ટ્રી વિષય ભણાવું છું ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેમાં. તો આવતા જ સત્રથી સોરઠ પબ્લિક સ્કૂલમાં વિઝન સાયન્સ ક્લાસીસની આ ટીમ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ગુજરાત બોર્ડ, નીટ અને JEE સંપૂર્ણ તૈયારી કરાવવા માટે આવતા સત્રથી સોરઠ પબ્લિક સ્કૂલમાં ભણાવશે. આપ સૌનો આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આટલું જ નહીં મિત્રો, પરંતુ ધોરણ 10ની અંદર સમગ્ર જિલ્લાનું શ્રેષ્ઠ પરિણામ આપણી સોરઠ પબ્લિક સ્કૂલ પાસે છે અને ધોરણ 12 કોમર્સનું સર્વશ્રેષ્ઠ પરિણામ એટલે જુનાગઢનું એકમાત્ર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એવા KBC પાસે છે. તો વિચારો મિત્રો કે જ્યારે આ બંને ધુરંધર એક સાથે મળી જાય ત્યારે કેવું વિઝન બાળકોને દેખાડી શકે. એટલા માટે થઈને આવતા વર્ષથી KBC ક્લાસીસની ટીમ સોરઠ પબ્લિક સ્કૂલની અંદર પણ ભણાવવાની છે કે જે જુનાગઢની અંદર બેસ્ટ કોમર્સ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. માટે હું વિનંતી કરીશ વિશ્વેશ કિરૈયા સાહેબ, હાર્દિક ભટ્ટ સાહેબ અને એમની ટીમને કે પ્લીઝ સાહેબ મંચ ઉપર પધારો. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિશ્વેશ કિરૈયા સાહેબ અને હાર્દિક ભટ્ટ સાહેબને આપણે આમંત્રિત કરીએ છીએ મંચ પર. હું વિનંતી કરીશ વિશ્વેશ સાહેબ અને હાર્દિક સાહેબને કે થોડુંક ઇન્ટ્રોડક્શન આપી અને વાલીગણને માર્ગદર્શિત કરો સાહેબ. સૌપ્રથમ myself Hardik Bhatt, an owner of KBC classes. આજે ઘણા બધા પ્રસંગો હોવાથી અમારી ટીમ બધી ટીમ તો એકત્રિત નથી થઈ શકી, પણ કહેવાય ને સાગરમાંથી અમે અમુક ટીપા એટલે કે અમુક ફેકલ્ટીઝ અને અમુક મેમ્બર્સ છે તો આપણા આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયા છીએ. KBC ક્લાસીસ વિશે કહું તો KBC ક્લાસીસ 2006થી કોમર્સ ક્ષેત્રે ખાસ કરીને BCom, BBA, MCom, MBA અને 11-12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ક્ષેત્રે કાર્યરત છે. KBC ક્લાસીસના દર વર્ષે અરાઉન્ડ 1000થી વધુ વિદ્યાર્થીઓ અમારા KBC ક્લાસીસના બેનર હેઠળ આ બધા વિવિધ કોર્સિસમાં ભણી રહ્યા છે. અમારી પાસે 40થી વધુ ફેકલ્ટીઝનો ખૂબ જ સરસ મજાના એક્સપિરિયન્સ્ડ અને સરે હમણાં વાત કરી કે ભાઈ પોતાનું સમજીને પરિવારની ભાવનાથી ભણાવે
એવા સરસ મજાના એક્સપિરિયન્સ અને કેરિંગ ફેકલ્ટીઝની અમારી પાસે ટીમ છે અને એનાથી વધારે અમારી પાસે ખૂબ જ સારા વિદ્યાર્થીઓનો સમૂહ છે કે જેને કારણે આજે અમે કેબીસી તરીકે જૂનાગઢમાં પ્રસિદ્ધ છીએ. ખૂબ જ છેલ્લા લગભગ 19-20 વર્ષથી અમારા કેટલાય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીઝમાં રેન્ક્સ મેળવેલા છે અને જૂનાગઢમાં કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં છેલ્લા 5 વર્ષથી કેબીસી ક્લાસીસના વિદ્યાર્થીઓ જિલ્લા ફર્સ્ટ આવેલા છે. ગયા વર્ષે આખા જૂનાગઢમાં 8 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ હતા, એમાંથી 6 વિદ્યાર્થીઓ માત્ર કેબીસી ક્લાસીસના હતા. તો આમ અમારા કેબીસી ક્લાસીસના શિક્ષણ અને અમારી જે ટીમ છે એ અમારી તાકાત છે. અમારી કેબીસી ક્લાસીસની ટીમ આવનારા વર્ષથી એટલે કે જૂન 2025થી સોરઠ પબ્લિક સ્કૂલમાં પણ 11th કોમર્સ 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરશે. આપણે આશા રાખીએ કે આપ સૌ અમને એક સરસ મજાની તક આપશો કે જેથી કરીને આવનારા વર્ષોમાં કેબીસી ક્લાસીસ અને સોરઠ પબ્લિક સ્કૂલના સંગમથી જૂનાગઢના વિદ્યાર્થીઓને અને જૂનાગઢના શિક્ષણને વધુ સારું પરિણામ અમે આપવા કટિબદ્ધ છીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. સદૈવ આપના તરફથી જ્ઞાનની સરિતા પીરસતી રહી અને આવનારા સમયની અંદર મેક્સિમમ CS આપના વિદ્યાર્થીઓ હોય એવી શુભેચ્છાઓ. તો કેવીરભાઈ રેડી છો? फिलहाल महाभारत on the stage. Girls, are you ready? 3, 2, 1, music. चौसर के उस खेल में छल से जीत चुके थे कौन, राजपाट ध्यान और अभिमान हार चुके थे पंत. बोलो, अब आखिरी दांव खेलोगे? अब दांव पर लगाने के लिए कुछ भी नहीं है हमारे पास. अरे युधिष्ठिर, अभी तो दुनिया की सबसे मूल्यवान वस्तु बची हुई है तुम्हारे पास. पांचाली. सुनो वीर दुशासन, एक क्षण भी तुम न गवाओ. पांचाली के बाल खींचते हुए सभा में लाओ. जरा मुख तो दिखाओ पांचाली, हम भी तो देखे तुम्हारे चेहरे से अहंकार उतरा कि नहीं. बलशाली का आदेश है मेरा, इसी क्षण तुम चीर हरो पांचाली का. दुनिया छूना चाहे मुझको, जैसे उनकी सारी की सारी दुनिया देखे रूप में, कोई न जाने बेचारी मैं.
जिसमें द्रौपदी का स्वाभिमान लज्जित हो। जहाँ सब मौत खड़े वहाँ मेरा सखा मेरा कृष्णा आएगा, मेरी रक्षा करेगा। मेरी लाज मेरी लाज मेरी लाज। सत्य के समक्ष असत्य का, धर्म के समक्ष अधर्म का, न्याय के समक्ष अन्याय का, निर्दोषी के समक्ष दोषी का मस्तक हर बार झुकाता है जब विधाता अपने चौसर का खेल दिखाता है। ભાઈ વાહ, જે દીપ પ્રાગટ્ય વખતે વાત થઈ હતી કે અંધકારથી ઉજાસ તરફ જવાની વાત હોય, એ વિચાર હોય કે પછી અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો વિચાર હોય, એવો જ મૂળ મહાભારતનો વિચાર અહીંયાથી કન્વે કરવામાં આવ્યો આ પરફોર્મન્સ દ્વારા. વોઝ અ બ્યુટીફુલ પરફોર્મન્સ બાય ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 8th એન્ડ 9th. એ રોનાલ્ડોની વાત હશે કે પછી આપણા MS ધોનીની વાત, એ ક્યાંથી ઇન્ફ્લુઅન્સ થયું છે ખબર નથી, બટ જે કંઈ પણ સ્પોર્ટ્સ સેન્ટ્રિક વાત હું કરી રહ્યો છું એટલા માટે કારણ કે સ્ટેજ પર હવે આપણને જોવા મળવાની છે સોરઠ ચેમ્પિયન લીગ. આ કોઈ ટુર્નામેન્ટ નથી પણ આ પરફોર્મન્સનું નામ છે સોરઠ ચેમ્પિયન લીગ. ધોરણ 1ના સ્ટુડન્ટ્સ દ્વારા પરફોર્મ થવાનું છે અને સિમરન મેમ અને મેઘા મેમે તૈયાર કરાવેલા બ્યુટીફુલ પરફોર્મન્સ સ્ટેજ પર પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. અચ્છા, 7ની ઉપર ખેલાડી લખ્યું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. ઓલ આઈઝ ઓન ધ સ્ટેજ. બરોબર હે. Good evening everyone. Welcome to August 2025. Myself Asher Kunj. Myself Tarawe Tanisha from Standard 1st A. Do you know Kunj what we are going to perform today? No, I don't know. Let me tell you. Today we are going to perform games. Games on stage? Yes, games on stage. Let's play together Sorat Champion League. I can't wait, let's play. અને હવેથી દરેક પરફોર્મન્સમાં તાળીઓ એક સાથે ચાલુ પરફોર્મન્સમાં આવે તો મજા પડશે. રિક્વેસ્ટિંગ એવરીવન ટુ ચીયર અપ. હે
क्या बात, વોટ અ વન્ડરફુલ પરફોર્મન્સ ઇટ વોઝ. તમે મને પોડિયમ પર શોધી રહ્યા છો પણ હું આપની સામે છું અને આ દેશભક્તિનો જુનૂન મને એક બહુ ગર્વની અનુભૂતિ થાય એઝ અ ક્રિકેટ ફેન કે બ્લુ કલરનું જર્સી હોય યુવરાજ સિંહ ધોની કે પછી આ વિરાટ કોહલીનો મેલબર્ન વાળો પોઝ કે સ્ટ્રેટમાં 6 વાગે અને દેશભક્તિ આપણી અંદરથી ઉછળીને બહાર આવે અને આને મેં તો રૂબરૂ જોયેલી 15th of ઓક્ટોબરે 2023 ના વર્લ્ડ કપમાં અમદાવાદમાં ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં અને એ જ આખું હુબહુ માહોલ ઊભો થયો છે સોરઠ પબ્લિક સ્કૂલના આગાઝ 2K25 ના સ્ટેજ પર. આ દરેક બાળકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કેયુરભાઈ, માત્ર તાળીઓ જ નહીં, કારણ કે ગોપાલભાઈ વ્યાસ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને 1100 રૂપિયાનું રોકડ પુરસ્કાર ક્યાં વાત હે, એમને આ સ્કિલને વધારવામાં આવી છે. વ્યાસ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ક્યાં વાત હે. અને સાહેબ મને આ દેશભક્તિની વાત થઈ રહી છે અને હું મૂળે શબ્દોનો માણસ, કવિ હૃદય માણસ. તમને ખબર છે એક શાયરી યાદ આવે છે ડૉક્ટર રાહત ઇન્દોરી સાહેબની. તમારી ઇજાજત હોય તો યસ સાહેબ જેવી રીતે ઇરશાદ કહે છે એવી રીતે તમે પણ ઇરશાદ કહેશો તો વધારે મજા પડશે. આગળ વાત કરીએ મિત્રો, તો આજના આપણા મુખ્ય અતિથિ એવા વનરાજસિંહ રાયજાદા બાપુ આપની વચ્ચે ઉપસ્થિત છે કે જે જૂનાગઢના શ્રેષ્ઠી તથા સમાજ અગ્રણી છે. હું વડાલિયા સાહેબ અને બાબુલાલ રાખોલિયા સાહેબને વિનંતી કરીશ કે વનરાજસિંહ રાયજાદા બાપુનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે. માનનીય રાયજાદા બાપુ સાહેબ, આપના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા માં સરસ્વતીને ખૂબ ખૂબ આપના ઉપર સતત આશીર્વાદ વરસાવતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. વડાલિયા સાહેબ કરીશ કે ડોક્ટર વડાલિયાનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણી વચ્ચે ડોક્ટર વડાલિયા સાહેબ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે બેસ્ટ ટીચર ના રોલમાં અલગ અલગ કેટેગરીમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન જોયું, પણ વાત હવે બેસ્ટ સ્ટુડન્ટની આવે છે. બેસ્ટ સ્ટુડન્ટની વાત આવે છે ત્યારે હું વનરાજસિંહ રાયજાદા બાપુને વિનંતી કરીશ, વડાલિયા સાહેબને, કે સાહેબને લઈ અને મંચ પર પહોંચો, કારણ કે સાહેબના હાથેથી આપણે બેસ્ટ સ્ટુડન્ટને પુરસ્કૃત કરવાના છે. માનનીય વનરાજસિંહ રાયજાદા બાપુ, બેસ્ટ સ્ટુડન્ટ જેણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર ગયા વર્ષે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ પ્રાપ્ત કર્યું છે એવી સાંગાણી હેતવી મનસુખલાલ, કે જેણે 99.80 PR પ્રાપ્ત કરી સમગ્ર ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટમાં એના માતા પિતા સોરઠ પબ્લિક સ્કૂલનું નામ ગુંજતું કર્યું છે, એને સન્માનિત કરશે માનનીય વનરાજસિંહ રાયજાદા બાપુ. અને અત્રેથી શાળા તરફથી એમને 5151 રૂપિયાનો ચેક પણ આપવામાં આવે છે. અને મને સાહેબ એવું લાગે છે કે જીવનમાં બે વ્યક્તિઓ એવા હોય કે જે હર હંમેશ તમારા માટે વિચારતા હોય. એ ક્યાં? અને એ પણ નિસ્વાર્થપણે. મમ્મી અને પપ્પા એ એટલા બધા ચિંતિત હોય આપણા માટે, એ દુઆ માંગે, એ માનતા રાખે તો એ પણ બાળક માટે રાખતા હોય. તો જ્યારે આ ઉપલબ્ધિની વાત છે, અચીવમેન્ટની વાત છે, ત્યારે મને એવું લાગે છે કે સાંગાણી હિતવીના મમ્મી પપ્પાને પણ સાથે બોલાવીએ આપણે. પણ એક કાર્યક્રમમાં જવાના કારણે સાંગાણી હેતવીના પેરેન્ટ્સ હાજર નથી.
ઇવન હેત્રી પણ નથી હાજર. તો ત્યારબાદ કેયુરભાઈ આપણે લાડાણી વેણુ દિનેશભાઈને પુરસ્કૃત કરીએ કે જેણે સ્ટાન્ડર્ડ 10th ની અંદર 99.93 PR લાવી અને સમગ્ર ગુજરાતમાં 7મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એવી લાડાણી વેણુને પણ આપણે પુરસ્કૃત કરીએ છીએ 5,151 રૂપિયાનો ચેક અને શિલ્ડ આપીને. લાડાણી વેણુ દિનેશભાઈ એમના એમના માતા મમ્મી પપ્પા પિતા સાથે આવશે. જી એમના માતા પિતા પણ સાથે આવે. કેયુરભાઈ આ ખૂબ એક ગર્વની લાગણી હોય કે જ્યારે બાળકના લીધે એના માતા પિતાને સ્ટેજ પર ચડવાનો તક મળતી હોય. બહુ જ સાચી વાત છે સાહેબ, બહુ જ સાચી વાત છે. અને એ આખી જર્ની મેં બહુ નજીકથી જોયેલી છે. ફલાણા ભાઈનો દીકરો કે દીકરી છે એનાથી શરૂ થઈ અને આ કેયુરના મમ્મી છે કે કેયુરના પપ્પા છે ત્યાં સુધીની જર્ની મેં જોઈ છે. એટલે બરાબર સમજી શકું છું આ વાત તમે જે કરી. અને લાડાણી વેણુ 99.93 PR, શું વાત છે! આટલા બધા માર્ક્સ કઈ રીતે આવે? કેયુરભાઈ કઈ રીતે થાય મને કહો તમે. કેયુરભાઈ એના માટે તનતોડ મહેનત કરવી પડે અને તકલીફમાં પણ તકને શોધવી પડે. ક્યાં વાત હે! ખૂબ ખૂબ અભિનંદન વેણુબેનને અને એમના માતા પિતાને પણ. ફોટો હાચો નથી, ફોટો ઓરિજિનલ આપો સંબંધ તો તૈયાર આવું જ સ્વાગત આપના બાળક માટે પણ થતું રહી એવી માં સરસ્વતીને પ્રાર્થના. ત્યારબાદ બેસ્ટ સ્ટુડન્ટની વાત કરીએ નેક્સ્ટ કેટેગરીમાં તો વ્યાસ દેવાંગી જિગ્નેશભાઈ કે જેણે 12th ઇંગ્લિશ મીડિયમની અંદર સ્કૂલ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. હું ડૉક્ટર અઘેરા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપ પણ મંચ પર આવી આ બાળકને પુરસ્કૃત કરશો. માન્ય ડૉક્ટર અઘેરા સાહેબ, હું વડાલિયા સાહેબને વિનંતી કરીશ કે અઘેરા સાહેબ સાથે મંચ પર પધારે અને દેવાંગીને પુરસ્કૃત કરે. થોડું ઘણું તો મારું જ હોય ને. હિન્દો તાળીઓનો ગડગડાટ આ ધરાએ ગુંજે. સાહેબ આપણી સાથે જોડાયેલા રહેજો, કારણ કે વનરાજસિંહ રાયજાદા બાપુએ સમાજ શ્રેષ્ઠી હોવાનું ફરીથી એક ઉમદા ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. કારણ કે લાડાણી વેણુને વનરાજસિંહ બાપુ તરફથી રોકડ 1100 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે. હું લાડાણી વેણુને ફરીથી વિનંતી કરીશ કે બેન સ્ટેજ પર આવે અને અઘેરા સાહેબને વિનંતી કરીશ કે આપના હાથે આ બાળકને પુરસ્કૃત કરવામાં આવે. માનનીય અઘેરા સાહેબ અને વેણુ બેટા સ્ટેજ પર આવજે. લેજો. આભાર સાહેબ આપનો. શું લાગે છે કેયુરભાઈ, હવે આપણે શું કરશું? મને આ બાળકોને જોઈ અને મારું બાળપણ યાદ આવી ગયું. અને એ બાળપણને યાદ કરતા હવે એઝ આઈ સેડ કે ભાઈ આપણે તો શબ્દોના માણસ, કવિ હૃદય માણસ, એટલે એ જ રીતે આખી વાતને મૂકવાની ઈચ્છા થાય. લોગો લઈ લીધો. ક્યારેય કોઈ વાત કહેવાની ઈચ્છા થાય અને હાથ ઊંચો કરીને સ્ટેજ પર પહોંચી જવું, આ આત્મવિશ્વાસ માટે એકવાર જોરદાર તાળીઓ. સાહેબ શું વાત કરવાના છે એ તો મને બિલકુલ આઈડિયા નથી, પણ કંઈક એવું હશે જે ટેક અવે કરવા જેવું જ હશે તો જ આ રીતે આવ્યા હોય. ઓવર ટુ, શું નામ સાહેબ આપનું? રતિલાલ તલવાણી કંઈક કહેવા માંગે છે.
બધાયનો કિંમતી સમય બગાડ્યા વગર 10 જ સેકન્ડમાં ખાલી મોબાઈલની બાબતમાં કહેવાનું છે. 4 દિવસથી મોબાઈલ બંધ કરી દીધું છે મેં. ફોન આવે તો જ લેવાનું, બાકી નહીં. ફોન કરવો હોય તો લેવાનું, ઘરે ગયા પછી સાઈડમાં મૂકી દેવાનું. 7 દિવસ કરી જુઓ, બધાય કામ થઈ જશે. ખાલી 7 જ દિવસ બંધ કરી જુઓ મોબાઈલ. અનેક કામો તમારા જે રહેલા છે એ બધાય થઈ જશે. જય ઝૂલેલાલ. ત્રીજી અને ચોથી પ્રસ્તુતિમાં જે વાત થઈ હતી, it should not be the statement, it should be the suggestion. તમે બંધ ના કરતા તમારા અટકી જશે. બધું માની લેવું જરૂરી નથી સાહેબ. સોરી સાહેબ, ખરેખર ધંધે લાગી જશે જીવન. મોબાઈલ બંધ કરવો ના હોય, ઓછો કરવો હોય સાહેબ. સોરી ટુ સે, પણ આગળ વધી આપણે સાહેબ. આપણે ક્યાં હતા? નેક્સ્ટ પરફોર્મન્સ તરફ આગળ વધીએ. બિલકુલ, હા. હું બાળપણની વાત કરી રહ્યો હતો કે બાળપણ યાદ આવ્યું कि भाई से यारी बहनों से मस्ती उड़ती पतंगों के जैसा था मन. भाई से यारी बहनों से मस्ती उड़ती पतंगों के जैसा था मन. जितने थे रिश्ते सारे थे मन के, उनमें ना थी जलन ना थी उलझन. એવું બાળપણ જ્યારે યાદ આવે ત્યારે એ નન્હે પરિંદો કી કામયાબી આવું ટાઇટલ નજર સામે આવે. ધોરણ 1 ના સ્ટુડન્ટ્સ પરફોર્મ કરવા જઈ રહ્યા છે. परफॉर्मेंस का नाम है नन्हे परिंदों की कामयाबी. चलिए देखते हैं नन्हे परिंदों की कामयाबी. ऑन द स्टेज तैयार कराव्યું છે પરફોર્મન્સ કૃષ્ણા મેમ અને સોફિયા મેમે. નર્સરી અને જુનિયર કેજીના વાલીઓને વિનંતી કે પાછળની તરફ બનાવેલા ગેટ પરથી જઈ અને બેક સ્ટેજથી આપ આપના બાળકને ડિપાર્ટ લઈ શકો છો. આપના બાળકોની કૃતિ પૂરી થઈ ગઈ છે. જુનિયર કેજી અને નર્સરીના જે વાલીગણ છે એ પાછળ બનાવેલ ગેટ પરથી જઈ અને બેક સ્ટેજથી પોતાના બાળકોને ડિપાર્ટ કરી શકે છે. કેવીરભાઈ, કૃતિ માટે બાળકો સ્ટેજ પર આવી ગયા છે. યસ, આ ઝગમગાતા સિતારા જેવા એમના કપડા આપણી આંખ આંજી દઈ. બિલકુલ, પરફોર્મન્સ તો બધી આંખ આંજી દઈ એવી જ છે. યસ. અને મને એવું લાગે છે હવે એક પછી એક જે પરફોર્મન્સીસ છે એ દમદાર હોવાના છે, ધમાકેદાર હોવાના છે. આપણા બધા આ બાળકોને જેમ કેટલા મહિનાઓથી તૈયારી કરી રહ્યા હતા એને ચીયર કરવું બહુ જરૂરી છે. તાળીઓનો સાથ મળશે કે નહીં? અત્યારે તો બિલકુલ પણ પરફોર્મન્સની સાથે વાઇબ કરીશું આપણે આ બાળકોનું પરફોર્મન્સ. હું તમારી વચ્ચે આવીશ, સાથે વાઇબ કરીશું હવેના બધા જ પરફોર્મન્સ, મોટા ભાગના પરફોર્મન્સ. બટ ફિલહાલ નન્હે પરિંદો કી કામયાબી ઓન ધ સ્ટેજ. લેટ્સ હેવ અ લુક with the countdown 3 2 1 and music. પિયુષભાઈ લાઈટ ચાલુ કરો. કંઈક અર્થસભર રહેવાનું છે. Good evening, everyone. My name is Nayeta. My standard is first B. We are presenting बढ़ती कामयाबी और इस रो की कामयाबी, नन्हे परिंदों की कामयाबी. તમે હેડફોન ઈ આપો ને મેહુલભાઈ, કેમેરામાં ફેરવી નાખો. ફેરવો.
भारत ने सपना देखा अपनी किस्मत अपने हाथों लिखने का, आत्मनिर्भर बनने का, मगर अंतरिक्ष से जुड़ी जानकारी के लिए भारत को हमेशा ही दूसरे देशों पर निर्भर रहना पड़ता था। तभी शुरुआत की गई इसरो की। 22 अक्टूबर 2008 को भारतीय अंतरिक्ष अनुसंधान का पहला प्रमुख अंतरिक्ष मिशन चंद्रयान 1 लॉन्च किया गया। इस मिशन का उद्देश्य था चंद्रमा की सतह तक पहुंचना और विज्ञान का अध्ययन करना। चंद्रयान 1 ने कुछ रहस्यमय चीजों की खोज की। इस मिशन में चंद्रयान 1 ने मानव इतिहास में पहली बार चांद पर पानी के खोज की संभावना देखी। इसरो की इस अपार सफलता से भारत की इसरो से और भी ज्यादा आशाएं बढ़ गईं। कुछ पाने की हो आस पास, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले जल्दी, उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले जल्दी, उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। साथियों, हम इस तरह हार नहीं मान सकते। चलो उठो, एक बार फिर कोशिश करते हैं। मिशन चंद्रयान 3 शुरू करते हैं। हम भारतीयों की भी एक अलग ही पहचान है। हम कभी हार नहीं मानते और इसरो ने भी वही किया। देश का हौसला टूटने नहीं दिया। इसीलिए आज पूरा देश कहता है सलाम तुझे इसरो। सारे देश की नजरें हमारे वैज्ञानिकों पर थी। हम चंद्रमा से कुछ ही दूरी पर थे। तभी अचानक कुछ ऐसा हुआ कि हमारा संपर्क हमारे यान से टूट गया। सारे देश में मायूसी छा गई, लेकिन फिर भी हमारे वैज्ञानिकों ने हार नहीं मानी। उन्होंने ठान लिया, जीतेगा इंडिया, जीतेगा। दिल
दूसरों ने कर दिखाया है। भारत का झंडा आज चांद पे लहरा रहा है और पूरे भारत देश में जश्न मनाया जा रहा है। જોરદાર તાળીઓ મિત્રો આ બધા બાળકો માટે. ભાઈ વાહ. કારણ કે આ બાળકોએ માત્ર ને માત્ર એમની સ્કિલ નથી દેખાડી, પરંતુ એમણે આપની સમક્ષ ભારતના વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. નેક્સ્ટ શું આવી રહ્યું છે સાહેબ? નેક્સ્ટ આપણે જોઈએ છે આપણા એક્સ પેરેન્ટ્સ, એટલે કે જેમના બાળક આપણી સંસ્થામાંથી ભણીને ગયા છે એવા ભટ્ટ નીવ અને લાડાણી વેણુ ના પેરેન્ટ્સ આપણને કંઈક મેસેજ આપે છે. જોઈએ. બિલકુલ. ઓલ આઈઝ ઓન ધ સ્ક્રીન. કેન વી હેવ ધ વિડિયો પ્લીઝ? નમસ્કાર, મારું નામ ડૉક્ટર આશીષ કુમાર જગદીશચંદ્ર ભટ્ટ. હું આ જે સુરત પબ્લિક સ્કૂલની અંદર છેલ્લા વર્ષે 10માં પાસ થયેલી બેચમાં ભણતા નીવ ભટ્ટનો પપ્પા છું. પ્રોફેશનલી હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ બજાવું છું. જ્યારથી આ સુરત પબ્લિક સ્કૂલની સ્થાપના થઈ ત્યારથી જ મારો છોકરો 6થા ધોરણથી આ સ્કૂલમાં 5 વર્ષ ભણ્યો અને અત્યારે પણ સુરત પબ્લિક સ્કૂલની જ ટીમ સાથે 11 સાયન્સમાં વિઝનમાં અભ્યાસ કરે છે. સુરત પબ્લિક સ્કૂલ વિશે મારે ફક્ત એટલું કહેવાનું છે કે સુરત પબ્લિક સ્કૂલ એ નંબર ગેમમાં માનતી સ્કૂલ નથી, પરંતુ છોકરાઓના ફંડામેન્ટલ ક્લિયર કરે છે, જે મને ગમ્યું. એટલા માટે હું મારા છોકરાને ત્યાં ભણાવતો હતો અને ભણાવું છું. ત્યાંની પૂરી ટીમ છોકરાઓના ફંડા ક્લિયર થાય, એમનું જે બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય, ગોખાવીને કામ નહીં કરવાનું પણ એકચ્યુઅલ કામ કરાવવાનું. તો એ રીતે મારો છોકરો ત્યાં ભણ્યો. 6થાથી માંડીને 10મા સુધી સમયાંતરે એમનું પ્રગતિ થતી ગઈ અને ટકાવારી વધતા ગઈ. એનું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સરસ થઈ ગયું. જેની પાસેથી મને 60% પણ અપેક્ષા નથી, એ જ મારા દીકરાએ 90% લઈ આવી અને ખૂબ સરસ પોતાનું પ્રગતિ કરેલી છે. સુરત પબ્લિક સ્કૂલના પૂરા સ્ટાફને હું એનો શ્રેય આપું છું. અને બીજા નંબરમાં કહેવા જાવ તો ત્યાંનું વાતાવરણ મને બહુ ગમે છે. ત્યાંના શિક્ષકો પર્સનલ 1-to-1 ધ્યાન આપે છે, વિદ્યાર્થીઓના અંગત પ્રશ્નોમાં રસ લે છે, વારંવાર વાલીઓના કોન્ટેક્ટમાં આવીને એમની સાથે વિદ્યાર્થીના પ્રગતિની વાત કરે. આવા સરસ સ્ટાફ અને સરસ ટ્રસ્ટીઓ કે જે પર્સનલ ધ્યાન આપે, તમે જ્યારે પણ સ્કૂલે જાઓ કોઈ પણ પ્રશ્ન હોય એનો તાત્કાલિક નિકાલ કરે, આવી સરસ સ્કૂલ આપણને મળતી હોય તો બીજી સ્કૂલમાં શું કામ જવું? એટલા માટે મારા છોકરાને મેં અત્યારે પણ એસપીએસની ટીમ સાથે જ જોડીને રાખેલો છે અને મારા નાના પુત્રને પણ હું એસપીએસમાં જ ભણાવવા માંગુ છું. એટલે કે એકંદરે કહીએ તો જે ગુરુકુળ જેવું વાતાવરણ જોઈએ કે જે એકચ્યુઅલ સાચા માયનામાં શિક્ષણ આપતી સંસ્થા. આપણે એસી રૂમમાં ભણવાની જરૂર નથી, પણ જે રૂમમાં બેસે છે એ રૂમની અંદર જો સારું શિક્ષણ હોય તો હું એને સુવિધા માનું છું, એના ટીચરોને એની સુવિધા માનું છું, નહીં કે સ્કૂલની અંદર રહેલી ભૌતિક સુવિધા. તેના શિક્ષણનું સ્તર ખૂબ સરસ છે, તેના શિક્ષકો બહુ ક્વોલિફાઈડ છે અને જે વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપે છે એની અંદર એ લોકો પોતાના સેલરીને જસ્ટિફાય કરવા માટે કામ કરે છે, નહીં કે પોતાના કામ ગોખાવીને પૂરે વયા ગયા. તો આટલા સરસ વાતાવરણમાં અમને સુરત પબ્લિક સ્કૂલનો ખૂબ સારો અનુભવ થયેલ છે. આજના સમયમાં જોવા જઈએ ને તો શૈક્ષણિક સંસ્થાઓ છે ને ઇન્ફોર્મેશનમાં માને છે અને ઇન્ફોર્મેશનનો મતલબ છે ને ખાલી માહિતી જ છે. તો માહિતી બધી જગ્યાએથી અવેલેબલ છે, પણ ઘડતર કરવું, કેળવણી આપવીને એ મેં એસપીએસમાં જોયેલું છે. સુરત પબ્લિક સ્કૂલમાં જ્યારે મેં મારા મોટા સંતાનને મૂકેલું ત્યારે મને એવું હતું કે આ સંસ્થા હજી શરૂ થઈ રહી છે, તો કેવી રીતે મારા બાળકને એ ડેવલપ કરી શકશે. પણ સમયાંતરે મેં જોયું ને તો એ લોકોનું કામ જ એ હતું કે બાળકનું ઘડતર કેવી રીતે કરવું, શીખતા થાય. બાળકો શીખવાનું કેવી રીતે છે ને એ શીખતા થાય, કેવી રીતે શીખી શકાય. એટલે સાચા અર્થમાં જો કેળવણી, સંસ્કાર અને સાથે સાથે આખું ટીમ વર્ક, ટ્રસ્ટીઝ, પ્રિન્સિપલ્સ અને આખી ટીમ ખૂબ સરસ રીતે બાળકોની એટલી સારી કાળજી લે છે કે એને ભણવામાં પડતી દરેક મુશ્કેલીઓ એ લોકો ગમે ત્યારે સારી રીતે, એવું નહીં કે બાળકોને હમણાં નહીં પછી, એવું નથી, સારી રીતે એ લોકોને સાંભળે છે અને જવાબો આપે છે અને એના દરેક પ્રશ્નોને સોલ્વ કરવામાં મદદ કરે છે. જો શૈક્ષણિક સંસ્થા તરીકે આવી સંસ્થાઓ હોય ને તો બીજો જૂનાગઢમાં કોઈ વિકલ્પ જ ન બચી શકે. હજુ 2 બાબતો છે કે જે મને કહેવાનું મન થાય સુરત પબ્લિક સ્કૂલ વિશે, કે એ બાળકોમાં છે ને આત્મવિશ્વાસ ભરે છે, કે જેનાથી બાળકો પોતાની અંદર જે ભરોસો છે ને એને લીધે પ્રેઝન્ટેશન સ્કિલ સારી બને છે. ઇન્ફોર્મેશનને કેવી રીતે પ્રેઝન્ટ કરવું ને એ જ બાળકો માટે શ્રેષ્ઠ વસ્તુ છે. તો આ 2 વસ્તુને
સુરત પબ્લિક સ્કૂલમાંથી કેળવવામાં આવે છે એની ઉપર ધ્યાન આપવામાં આવે છે. થેન્ક યુ સો મચ. મારું નામ દિનેશ લાડાણી. મારી દીકરી વેણુ શરૂઆતથી સુરત પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. ભણવામાં હોશિયાર તો છે, એના માટે ખાસ એક એ વાત કહેવાની છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. જેમાંનું એક પરિબળ છે ઘરનું વાતાવરણ અને સ્કૂલનું વાતાવરણ. જેમ એનોને આ સ્કૂલમાંથી સતત સારું વાતાવરણ મળી રહ્યું છે અને ખાસ તો મારે ધોરણ 9 અને 10ની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તેમનું ટીમવર્ક અને મેનેજમેન્ટનું એડવાન્સ આયોજન બાળકોને ખૂબ સારી રીતે આગળ વધવામાં મદદ કરે છે. તો ધોરણ 9 અને 10 ટીમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. અને એના માટેનું વેણુના ધોરણ 10નું રિઝલ્ટ ખૂબ સારું ઉદાહરણ છે, ખૂબ ઉત્તમ ઉદાહરણ છે. તો હું વાલીઓને એક જ વાત કહેવા માગીશ કે આપણા બાળકોની સરખામણી અન્ય બાળકો સાથે ન કરીએ, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ તથા તેમને યોગ્ય દિશા આપીએ. સોરઠ પબ્લિક સ્કૂલનો હું ખૂબ ખૂબ આભારી છું. સોરઠ પબ્લિક પરિવારનો હું આભારી છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બંને બાળકના વાલીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના અભિવાદનને સ્વીકારતા અમે ગર્વની પણ લાગણી અનુભવીએ છીએ. આગળ વિશેષ પુરસ્કાર આપ્યા પછી જેણે 2023-24ની અંદર એકેડેમિક્સ એન્યુઅલ એક્ઝામમાં જેમણે સારું પ્રદર્શન કર્યું છે, તનતોડ મહેનત કરી અને પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, એવા વિદ્યાર્થીઓને આપણે અત્રેથી પુરસ્કૃત કરીએ. સૌ પ્રથમ મધુબેન રાખોલિયાને વિનંતી કરીશ કે ધોરણ 1 ઇંગ્લિશ મીડિયમના બાળકોને પુરસ્કૃત કરે, જેમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે ભાલોડિયા માયરા, સેકન્ડ રેન્ક ઉપર આવે છે રાઠોડ ધૈર્ય અને થર્ડ રેન્ક ઉપર આવે છે ગુપ્તા સૂર્યાંશ. આ ત્રણેય બાળકો જે છે એમને પુરસ્કૃત કરવા માટે મધુબેન રાખોલિયાને વિનંતી કરીશ કે આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરે. મિત્રો, તાળીઓનો અવાજ ગુંજતો હોય તો આ બાળકો માટે એનાથી મોટું પ્રોત્સાહન બીજું કંઈ ન હોય. કટ કરજો. લે 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 લે. હવે જો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન અને મેડમ આપનો આભાર. ત્યારબાદ સેકન્ડ સ્ટાન્ડર્ડ જોતા પહેલા ફર્સ્ટ બી ની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ બી માં ફર્સ્ટ રેન્ક આવે છે ટોપરાણી રાજવીર, સેકન્ડ રેન્ક આવે છે માલવિયા ઈસર અને થર્ડ રેન્ક આવે છે કાથોડ યશ. આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરવા માટે હું ભાવનાબેન અઘેરાને વિનંતી કરીશ કે મંચ પર પધારો અને ત્રણેય બાળકોને પુરસ્કૃત કરી એમનું અભિવાદન કરીએ. બિચારાએ ટોપ કર્યું તો સીમિત દેવા પડે ને, આપણને જ કોઈ આપવું નહીં. એનું ડિપ્લો કર્યું તો દેવા નહીં. ડિપ્લો પાસ ઇલેક્ટ્રિક એન્જિનિયર અમને આવડતું જ નથી. ખૂબ ખૂબ અભિનંદન. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. અમને આવડતું સીધા નેક્સ્ટ સેકન્ડ એ ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે વડાલિયા કિયાન, સેકન્ડ રેન્ક ઉપર છે કોથળિયા માનવી અને થર્ડ રેન્ક ઉપર છે સાવલિયા પલના. આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરશે મિસિસ વોરા મેડમ. વોરા મેડમને વિનંતી કરીશ કે મંચ પર પધારી આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરીએ. લેજો. અત્રે આપણી વચ્ચે કેશુર વરુ સાહેબ અને વત્સલ ગોંડલિયા સાહેબ ઉપસ્થિત છે.
તો એમનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરવા માટે હું જેનિસ પીઠડિયા સાહેબને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ. લઈ જવા ઘરે ઘરે લઈ આમ ત્યારબાદ નેક્સ્ટ એકેડેમિક એવોર્ડમાં સેકન્ડ બી ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ રેન્ક છે પટેલ ઝારા, સેકન્ડ રેન્ક છે તળાવિયા વૈદી અને થર્ડ રેન્ક છે સિહોરા વેદ. આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરવા માટે હું મિસિસ વડાલિયાને વિનંતી કરીશ કે મેડમ પ્લીઝ આ ત્રણેય બાળકોનું પુરસ્કૃત કરી અને એમનો ઉત્સાહ વધારો. મિસિસ વડાલિયા. રબારીમાં આવ્યો તો એ સેન્ટર બરોબર છે. कैसा है ત્રણેય બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. આમ જ દર વર્ષે આપને સ્ટેજ પર શિલ્ડ લેવાનું તક મળતી રહે એવી શુભકામનાઓ. નેક્સ્ટ થર્ડ એ ઇંગ્લિશ મીડિયમ ડોડિયા અર્જુનસિંહ, રાવરાણી સાત્વિક અને માલવિયા કશ્વી. આ ત્રણેય બાળકો રેડી રહી એમને પુરસ્કૃત કરશે મંજુબેન જાગાણી. મંજુબેન જાગાણીને વિનંતી કરીશ કે ત્રણેય બાળકોને પુરસ્કૃત કરે. થર્ડ એ ઇંગ્લિશ મીડિયમ. ત્યારબાદ થર્ડ બી ઇંગ્લિશ મીડિયમમાંથી મોટેરિયા દુર્વા, સાવલિયા પરિધિ અને મોડાસિયા યુગ રેડી રહેશે. બરોબર આવે આવડે ને ગાડી. મેની કોંગ્રેચ્યુલેશન્સ. થર્ડ બી માંથી મોટેરિયા દુર્વા, સાવલિયા પરિધિ અને મોડાસિયા યુગ એમને પુરસ્કૃત કરશે બંને માધ્યમના આચાર્ય ચંદ્રિકા મેડમ અને પ્રીતિ મેડમ. આ સાથે આપ સૌ સુધી જે રિફ્રેશમેન્ટ પહોંચી રહ્યું છે એવા અમારા રિફ્રેશમેન્ટ પાર્ટનર રાજાણી ગ્રુપ ઓફ કંપનીઝનો અહીંયા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. રાજાણી ગ્રુપ ઓફ કંપનીઝ જીવનભર કા અતૂટ બંધન. અને એમણે અમને રિફ્રેશમેન્ટ પાર્ટનર્સ તરીકે જે સેવા આપી છે એ ખૂબ અમૂલ્ય છે. આપણા સુધી એમનું રિફ્રેશમેન્ટ પહોંચી ગયું હશે એવી આશા રાખું છું. ઇફ નથી પહોંચ્યું તો તમે એન્ટ્રી લીધી એના લેફ્ટ સાઈડ પર જ્યાં બાળકોને રમવા માટેના હિંચકા ને એવું બધું છે એ બાજુ તમને ત્યાં સ્ટોલ દેખાઈ રહ્યો હશે. રાજાણી ગ્રુપ જીવનભર કા અતૂટ બંધન. ત્યારબાદ ફોર્થ ઇંગ્લિશ મીડિયમના તમામ રેન્કર્સને સન્માનિત કરવા માટે હું માનનીય વનરાજસિંહ રાયજાદા બાપુને વિનંતી કરીશ કે સાહેબ મંચ પર પધારો. વડાલિયા સાહેબ સાહેબને મંચ પર લઈ આવશે. ઉસદડિયા પ્રિસા ફર્સ્ટ રેન્ક, કાંબલિયા સાત્વિક સેકન્ડ રેન્ક અને રૂપાપરા વૃષ્ટિ થર્ડ રેન્ક. ત્રણેય બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. માનનીય વનરાજસિંહ બાપુ એમને પુરસ્કૃત કરે છે. તાળીઓનો ગડગડાટ ગુંજવો જોઈએ મિત્રો. આ બાળકોની અથાગ મહેનત એમને અહીંયા મંચ સુધી પહોંચાડવામાં સફળતા અપાવવામાં ખૂબ અગત્યનું પાસું રહી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ ફિફ્થ એ ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ રેન્ક ભાડજા હેત, સેકન્ડ રેન્ક નિમાવત રક્ષ અને થર્ડ રેન્ક અપારનાથી દક્ષગીરી. આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરવા માટે હું માન્ય ડૉક્ટર વડાલિયા સાહેબને વિનંતી કરીશ
કે સાહેબ મંચ પર પધારો. માનનીય ડોક્ટર વડાલિયા સાહેબ. એ તો શૈલેષભાઈ પૂછ્યું એ જોવા ગયો હતો ખાવાનું. વિશાલભાઈ કેમેરા ઉપરની જોઈએ તો ખાવાનું છે નેક્સ્ટ 5th B ઇંગ્લિશ મીડિયમ ના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્કર વાછાણી માર્ગી, વ્યાસ સૌમ્યા અને પાગડાળ નક્ષ ને પુરસ્કૃત કરવા માટે હું વિનંતી કરીશ ડૉક્ટર અઘેરા સાહેબને કે સાહેબ આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરશો. ખૂબ ખૂબ અભિનંદન ત્રણેય બાળકોને. ત્યારબાદ 6th ઇંગ્લિશ મીડિયમ ના જે બાળકો છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્કર કનેરિયા હિવા, વડારિયા મરવિન અને સાકડિયા કૃપાલ, આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરવા માટે હું નિતેશ મેર સાહેબને વિનંતી કરીશ. ત્રણેય બાળકોને પુરસ્કૃત કરો. ઓકે રેડી. મને સમજ રેડી બોલો તો ત્યારબાદ 7th સ્ટાન્ડર્ડના રેન્કર્સને પુરસ્કૃત કરવા માટે હું ભાવના મેડમને વિનંતી કરીશ. પાગડા રીવા, પંડ્યા હિતેશ્રી અને મધેસિયા અંશુમન ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્કર ઓફ સ્ટાન્ડર્ડ 7. આ જગ્યા ફેરવી રાખી. કાંઈ વાંધો નહીં, આપી દેવું વધી કેમ તમારે જવું જોઈએ. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 8th ઇંગ્લિશ મીડિયમના બાળકોને પુરસ્કૃત કરવા માટે હું વિભાકર જાની સાહેબને વિનંતી કરીશ. સ્ટાન્ડર્ડ 8th ઇંગ્લિશ મીડિયમ સીદા અહેમદ રઝા, જરસાણીયા શુભમ અને શાહ ઝીલ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્ક. ત્રણેય બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ ધી સ્ટુડન્ટ. નેક્સ્ટ સ્ટાન્ડર્ડ 9th ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ રેન્ક ભીંબા નંદની, સેકન્ડ રેન્ક વાછાણી જીયા અને થર્ડ રેન્ક હિરપરા જીયા, આ ત્રણેય બાળકોને પુરસ્કૃત કરવા માટે હું રોહન સરને વિનંતી કરીશ. 2023 અને 24 ના 9th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્ક.
સાઈડનું બીજું જ કહેવાય. ખૂબ ખૂબ અભિનંદન, આભાર સાહેબ. ધોરણ 11 કોમર્સ ઇંગ્લિશ મીડિયમના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્કને પુરસ્કૃત કરવા માટે હું વિનોદ સરને આમંત્રિત કરીશ. ફર્સ્ટ રેન્ક બામરોટિયા મિતવા, સેકન્ડ રેન્ક રામ પ્રીતિ અને થર્ડ રેન્ક પરમાર ગૌરાંગ, ત્રણેય બાળકોને પુરસ્કૃત કરવા માટે વિનોદ સર. સ્પીડમાં એટલો જલ્દી ભાગવું કરે. અત્રેથી આપણે તમામ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સંપૂર્ણ કરી અને ફરીથી આપણી પરફોર્મન્સની આ રેલગાડીને પાટે લઈ આવીએ. તો હવે આપણી વચ્ચે સેકન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના બાળકો એક સરસ મજાનો વેજીટેબલ કિંગડમ ડાન્સ લઈને પ્રસ્તુત થઈ રહ્યા છે, જેની કૃતિ રજૂ કરી છે ટ્વિંકલ મેડમે. May all students have on a stage, please. The vegetable kingdom. કઈ છે બધા કે વેજીટેબલ ખાવું જોઈએ, પણ ભાવતું કોઈને નથી. પણ આપણા માટે એટલું તો સારું છે કે આપણી બધાની હાલત મહેતા સાહેબ જેવી નથી. વેજીટેબલ કિંગડમનો ડાન્સ લઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્ટાન્ડર્ડ સેકન્ડ ઇંગ્લિશ મીડિયમના બાળકો. The vegetable kingdom all set on the stage. Students from standard second performance તૈયાર કરાવ્યો છે ટ્વિંકલ મેમે. Let's have a look. Are we ready? 3, 2. Yes, taking a moment. લાઈટ કરશે Standard second ના students ફરી એક જગમગાટ વાળો કોસ્ચ્યુમ અને એક યુનિક એવો કોન્સેપ્ટ, કાઇન્ડ ઓફ ગ્રીન કલરનો કોસ્ચ્યુમ છે અને ટાઇટલનું નામ છે ધ વેજીટેબલ કિંગડમ. જોઈએ શું હોય છે. અને આવી જ મજેદાર કંઈક નવા કોન્સેપ્ટ વાળી પરફોર્મન્સીસની સિક્વન્સ આખી મારી પાસે રેડી છે. One by one we'll enjoy. But फिलहाल students from the second standard are on the stage with their performance, The Vegetable Kingdom. Are we all set? Audience, are we all set? જાગો છો? તમારો હા હોંકારો થોડો गिरनार સુધી પહોંચે તો મજા પડે. જાગો છો? તો ભલે. The Vegetable Kingdom on the stage. 3, 2, 1. Music.